નગરમાં આવ્યા છે. ઉત્તાનપાદ રાજાને ખબર મળ્યા. જે હાથ ધક્કો દેતો હતો ને એ હાથ આજે ધ્રુવ કુમારને મળવા માટે તડપી રહ્યા છે. અહીં ભાગવત એમ કહે છે કે જગતની પાછળ નહીં પડશો. જો જગતની પાછળ પડશો ને તો જગત તમારા વખાણે કરશે, તમારી સ્તુતિ કરશે ને ક્યારે ગાળો મારે, ક્યારે પથરાઓ મારે નક્કી નહીં. જે ફૂલના હાર પહેરાવે એ ક્યારેક જોડાના હાર પણ પહેરાવે. પણ જો જગદીશની પાછળ પડશો ને તો જગત તમારી પાછળ પડશે. તો જગતની પાછળ નહીં પડો, જગદીશની પાછળ પડો એટલે જગત પણ તમારી પાછળ પાછળ આવશે. એને બોલાવવા ન જવું પડે. આજે ધ્રુવ કુમારનું સ્વાગત કરવા માટે ઉત્તાનપાદ રાજા, ભાઈ ઉત્તમ, બંને માતાઓ, નગરજનો બધા જ નગરની બહાર આવ્યા છે. ધામધૂમથી ધ્રુવ કુમારને સામૈયા કરીને ઘેર લઈ જાય છે. શેરી બળાવી સચ કરોગે રે આવો ને આ શેરી બળાવી સચ કરોગે આવો ને આંગણે પથરામ ફૂલે હરી રે આવો ને આંગણે પથરામ ફૂલે મરી રે આવો ને આવો તારા દેશુ ઓરે રામ રે આવો ને દેશુ દેશુ મેરી કે આવો ને હરી રે આવો ને દેશુ દેશુ મેરી આવો ને હરી રે આવો ને આશી બળાવી સચ કરું 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 રે આવો ને. ધ્રુવ કુમારનું સ્વાગત થયું છે કરવા માટે જાય છે. ધ્રુવ કુમારના લગ્ન થાય છે જે બ્રહ્મી નામની કન્યા છે એની સાથે, અને એને બે પુત્રો થયા, કલ્પ અને વત્સર. ધ્રુવ કુમાર એનો જે મોટો પુત્ર વત્સર છે એને ગાદી ઉપર બિરાજમાન કરે છે અને તપ કરવા યમુનાને કિનારે જાય છે. યમુના કિનારે તપ કરીને આવ્યા ને પછી ગંગાને કિનારે ધ્રુવજીને ભગવાન વિષ્ણુના પાર્ષદો તેડવા માટે આવ્યા છે વિમાન લઈને. ધ્રુવ કુમાર વિમાનમાં બેઠા અને જ્યાં વિમાન ઉપડ્યું એટલે ધ્રુવજી પૂછે છે કે મારા માતા પિતા ક્યાં? એટલે પાર્ષદોએ કહ્યું કે કુમાર આપ બીજા વિમાનમાં જુઓ પાછળ, તમારા માતા પિતા પણ એને પણ ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ જાય છે. જે કુળમાં ઉત્તમ પુત્ર અથવા તો ઉત્તમ પુત્રી એના અનેક પેઢીઓને તારી દેતો હોય છે. આ જ દ્રષ્ટાંત છે ભાગવત છે કે માતા પિતાને પણ વૈકુંઠમાં લઈ જાય છે ધ્રુવ કુમારની ભક્તિ. અહીં ભાગવતકાર ચતુર્થ સ્કંદને વિરામ આપે છે અને કહે છે કે ધ્રુવ ચરિત્રની કથા જે કોઈ પ્રેમથી સાંભળશે અથવા તો કહેશે એને વૈકુંઠ લોક પ્રાપ્ત થશે અને ગતિ મળશે. અહીં ભાગવતકાર ચતુર્થ સ્કંદને વિરામ આપે છે. इति श्रीमद् भागवत महापुराणे चतुर्थ स्कंद समाप्त. श्री कृष्णार्पणमस्तु.
બોલીએ દ્વારિકાધીશની જય. ભાગવત ભગવાનની. વડીલો સમવયસ્કો ભક્તિ પર ₹11,111 રૂપિયા અર્પણ કરે છે શ્રી સ્વર્ગસ્થ શ્રી પોપટભાઈ ધીરાભાઈ ધામેલિયા. બોલીએ પ્રગટનાથ મહાદેવ કી જય. હવે માતાજીને નતમસ્તક વિનંતી. કથા હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે ચતુર્થ સ્કંદનો ઉત્તરાર્ધ. એમાં પ્રચેતાઓની કથા. ધ્રુવ કુમારનો જે પુત્ર વત્સર, એ વત્સરના વંશમાં અંગ નામનો રાજા થયો.
અને અંગરાજાને ત્યાં સુનીતા રાણીથી વેન નામનો દુરાચારી પુત્ર થયો. સુનીતા એ મૃત્યુદેવની પુત્રી છે. હવે એને શાપ હતો કે જેની સાથે લગ્ન કરશે અને એના દાંપત્ય જીવનથી આ સુનીતાથી દુરાચારી પુત્ર થશે, એટલે એની સાથે કોઈ લગ્ન કરવા માટે તૈયાર નતું થતું. સુનીતાએ વશીકરણ મંત્રથી, મોહન મંત્રથી અંગરાજાને વશ કર્યો અને એની સાથે લગ્ન કર્યા. એના દાંપત્યથી વેન નામનો દુરાચારી પુત્ર થયો છે. અંગરાજા દુખી થયા કે હું આટલો ધર્મવાન, સદાચારી અને મારે આવો દુરાચારી પુત્ર થયો. દુખી થયા અને ત્યાં અંગીરા નામના ઋષિ આવ્યા છે. એ જરા ઉપદેશ આપે છે કે રાજા, પરમાત્માએ જે કંઈ આપ્યું હોય ને એમાં સંતોષ રાખવો જોઈએ. હવે તું દુખી થઈશ તો કાંઈ તારો પુત્ર સુધરી નથી જવાની. જે થયું એ થયું જ. અને જેમ દુખી થઈએ ને એમ તો દુઃખમાં વધારે વધારો થાય. જેવું આપણે બીજાને આપીએ ને એવું જ આપણને મળે. દુઃખમાં પણ પ્રસન્ન રહીએ ને તો પછી દુઃખ એ સુખમાં પલટાઈ જાય. નરસિંહ મહેતા, તુકારામ, એકનાથ. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા, એનો પુત્ર ગુજરી ગયો અને છતાં પ્રસન્ન આનંદ. એના પત્ની ગુજરી ગયા. લોકો કહે છે કે શું રાધે વલ્લભ ક્યારનો કરે છે? તારી પત્ની ગુજરી ગઈ, પુત્ર ગુજરી ગયો અને છતાં રાધે વલ્લભ. નરસિંહ મહેતા શું કહે છે? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાલ. હે પરમાત્મા, તારી ને મારી વચ્ચે પડદો જ ન રહ્યો. તુકારામજી, એના પત્ની જીજાઈ એટલા બધા કર્કશા કે વાત કરો માં. એટલી બધી માથા ભરે. ઘરમાં આવે ને એટલે વાવાઝોડું જ હોય. તુકારામજી કર્મકાંડ કરતા. એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા કરવા ગયા. યજમાન બહુ મોટો મળી ગયેલો, થોડો સમૃદ્ધિવાન, એટલે કથામાં દક્ષિણા પણ બહુ મળેલી. તુકારામજીએ કથા પૂરી કરી અને ઘેર જતા હતા. હવે આપણે બધા જાણીએ કે જે સ્થાપન કર્યું હોય સત્યનારાયણ ભગવાનનું, એના ઉપર જે કંઈ મૂક્યું હોય, જે દક્ષિણા હોય, બધું જ બ્રાહ્મણને આપવાનું હોય, શેરડીના સાઠા સહિત. તુકારામજી તો આ સામગ્રી લઈને ઘેર જાય છે અને ત્યાં રસ્તામાં બેઠેલી જે ટીખળ ટોળી કહેવાય ને, એને ઈ જ કામ હોય કે આ ભગતડો શું કરે છે, ક્યાં જાય છે, એને આ જ ધંધો હોય, બીજો કઈ નહીં હોય. ઓટલા ઉપર બેસી બેસીને ઓટલો ઘસી નાખ્યો હોય. હવે ટોળી અગાઉ પહોંચી ગઈ તુકારામના ઘેર. જીજાને કહ્યું કે ગોરાણીમાં આજે તો મહારાજ છે ને એટલી બધી દક્ષિણા લઈને આવે છે, ખૂબ મળ્યું છે. અને તુકારામજીએ શું કર્યું? રસ્તામાં જે કોઈ મળે જય શ્રી કૃષ્ણ કહે એટલે એને આ પ્રસાદ જે હતો એ બધો વેચતા જાય છે. ઘેર આવે ને તો શેરડીના સાઠા બચ્યા, બીજું બધું જ ખતમ. જીજાઈ તો રાજી છે કે આજે તો ગોર બાપા ખૂબ દક્ષિણા લાવવાના છે.
જ્યાં ઘેર આવ્યા ત્યાં શેરડીના સાઠા ખભા ઉપર અને મૂક્યા અને આનો મગજ ગયો. શું કર્યું? શેરડીનો સાઠો લઈ અને માંડી વળગાડવા મારવા માંડી તુકારામજીને. તો તુકારામજી શું કહે છે કે હાશ, હું ક્યારનો વિચાર કરતો હતો કે આપણા ઘરમાં સુડી તો છે ને, તો એના કટકા કેમ કરીશું. તે કટકા કરી દીધા. બહુ સારું કામ કર્યું. અને એ જગ્યાએ સામી શેરડીનો સાઠો લીધો હોય તો શું થાય? ભડકો જ થાય કે બીજું કઈ? ખીજમાં રોટલા બનાવ્યા મકાઈના. અને રોટલા બની જાય પછી આપણને બધાને અનુભવ હોય કે જે પેલું કથરોટમાં છેલ્લું વિછળણ નીકળે, છેલ્લે જે પાણી બચે ને એને કથરોટ ધોઈ નાખે. તુકારામજી બહાર નીકળ્યા, મેળી ઉપર રહેતા હતા અને બજારમાં જ એક બારી પડતી હતી અને સામે ઓટલા ઉપર તો પેલી ટોળી બેઠી જ હોય. બહાર નીકળ્યા અને ઉપરથી પેલું વિછળણ નાખ્યું. પેલી ટોળકી કોઈ કે મહારાજ ગોર બાપા આ બધું શું છે, શું થયું? ત્યારે તુકારામજી શું કહે છે કે ક્યાર નોય ગાજતો તો થોડોક તો વરસે જ ને. ક્યાર નોય ગડગડાટ કરતો તો પછી વરસે તો ખરો જ ને. કોઈ પણ પરિસ્થિતિમાં બસ આનંદ આનંદ અને આનંદ જ. એકનાથજી એના પત્ની ગિરજાબાઈ ખૂબ અનુકૂળ પત્ની, એના ભક્તિમાં ખૂબ સહકાર આપે તો પણ પરમાત્માની કૃપા માને. હે પ્રભુ, તમે મને અનુકૂળ પત્ની આપી, મને ભક્તિમાં સહકાર આપી. તુકારામજી કહે છે કે તમે મને કર્કશા પત્ની આપી એટલે મને એનામાં આસક્તિ જ ન થાય, તમારામાં જ ધ્યાન રહે. અને નરસિંહ મહેતાની પત્ની ગુજરી ગઈ તો કે ભલું થયું ને ભાંગી જંજાળ. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં એ આવે તો એને ગાયા કરીએ તો એનાથી કઈ ઓછું નથી થવાનું. તો પછી એના ગાણા ગાયા કરે શું ફળવાનું છે? એક વખત ભગવાન કૃષ્ણ અને સાત્યકી એ મહારથી છે અને બલરામ એ ત્રણેય જંગલમાં વિચરણ કરવા માટે નીકળ્યા. રાત્રિ પડી ગઈ, અંધારું થઈ ગયું, હવે રસ્તો મળતો નથી દ્વારકા તરફ જવાનો. શું કરવું? તો વિચાર કર્યો કે આપણે ત્રણે અહીં રાત્રિ રોકાઈ જઈએ, સૂર્યોદય થતા આપણે અહીંથી નીકળી જશું, પછી આપણને કઈક રસ્તાની સૂઝ પડશે. ત્યારે બલરામજીએ કહ્યું કે કનૈયા, તને ખબર નથી, તું અહીં રાત રોકાવાનું તું કે છો, પણ અહીં તો બ્રહ્મ રાક્ષસ રહે છે, એ લોકોને ખાઈ જાય છે મારીને. ત્યારે કનૈયાએ શું કહ્યું કે આપણે એમ કરીએ, આપણે ત્રણે બળવાન તો છીએ જ, તો શું આપણે એની સાથે યુદ્ધ ન કરી શકીએ? આપણે ત્રણે એક રાત્રિના 3 વિભાગ પાડી દઈએ અને ત્રણે વારા ફરતી જાગવાનું. એક જાગે અને બે સૂઈ જાય, આમ સવાર પાડી દેશું. હવે પહેલો વખત સાત્યકીને જાગવાનો આવ્યો અને આ બંને ભાઈઓ સૂતા છે અને પેલો બ્રહ્મ રાક્ષસ આવ્યો. હવે આ બ્રહ્મ રાક્ષસને એવું વરદાન હતું કે જો જે કોઈ એની સાથે યુદ્ધ કરે અને યુદ્ધ કરતા કરતા સામેની વ્યક્તિને જે પીડા થાય, જે માર મારે અને પીડા થાય અને એમાંથી સેજ ચીસ પાડે ને તો ઓલાને બમણું એનાથી બળ વધી જાય અને બમણા બળથી એ લડવા લાગે. આવું વરદાન હતું આ બ્રહ્મ રાક્ષસને. સાત્યકી અને બ્રહ્મ રાક્ષસનું ભયંકર યુદ્ધ થયું. સાત્યકીને એટલી મુષ્ટિકાનો પ્રહાર કરવા લાગ્યો, ગદાનો પ્રહાર કરવા લાગ્યો અને ખૂબ પીડા થવા લાગી અને સાત્યકી જેમ ચીસ પાડે અને પેલાનું બળ એનાથી બમણું થઈ જાય. આમને આમ લડતા રહ્યા ત્યાં સાત્યકીનો સમય પૂર્ણ થયો એટલે દાવજીને જગાડ્યા કે હવે તમારો વારો, હું તો હમણાં જ મરી જાત પણ રહી ગયો. દાવભૈયા જાગ્યા, એની સાથે યુદ્ધ ચડ્યા. બંનેનું દ્વંદ્વ યુદ્ધ, ભયંકર યુદ્ધ થયું અને દાવજીની પણ આ જ સ્થિતિ થઈ. ખૂબ પીડા થાય છે એના મુષ્ટિકાના પ્રહારથી.
એટલે જ્યાં પીડા થાય, દર્દ થાય એટલે ચીસ પાડે, અને જેવી ચીસ પાડે એટલે ઓલો બમણો થાય. આમ ને આમ યુદ્ધ ચાલુ જ રહ્યું અને એમ થયું કે હવે તો છેલ્લો શ્વાસ કદાચ લઈ શકું તો. પ્રાણ જવાની તૈયારી ને ક્યાં એનો સમય પૂર્ણ થયો એટલે કન્યાને જગાડો, જાગ જલ્દી નહીં તો મરી જઈશ. થયું આ રાક્ષસ હવે તો કેટલો બમણો બળવાન થઈ ગયો. કૃષ્ણને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કરે છે ને, કૃષ્ણને પીડા થાય છે પણ ચીસ નથી પાડતા, એની જગ્યાએ શું કરે છે? ખડખડાટ હસવા લાગે છે. જ્યાં પ્રહાર કરે ને કૃષ્ણ ખડખડાટ હસે, જ્યાં પ્રહાર કરે ને કૃષ્ણ હસવા લાગે. અને જેમ કૃષ્ણ હસવા લાગ્યા એમ પેલાનું કદ નાનું 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 થતું ગયું. પછી તો એટલો નાનકડો થઈ ગયો કે એને પલવારમાં કૃષ્ણએ મસળીને મારી નાખ્યો. સવાર પડ્યું, આ બંને જાગ્યા. સાત્યકી રાક્ષસની વાત કરી કે આજે તો કેટલો ભયંકર રાક્ષસ, બ્રહ્મ રાક્ષસ કન્યા, અમે તને નતા કહેતા, રાત ન રોકાવાય. તો આ રાક્ષસ અમારી સાથે લડ્યો, શું તારી સાથે નહોતો લડ્યો? અરે લડે જ ને. તો શું તને એની કઈ પીડા ના થઈ? થાય જ ને, કેમ ન થાય? તો તને પીડા થતી હતી તો તે ચીસ ના પાડી નહીં? શું કઈ ચીસ પાડવાથી પીડા થોડી ઓછી થવાની હતી? હું જો રડવા માંડ, ચીસો પાડવા લાગે તો કે પીડા તો ઓછી નથી થવાની ને. તેની જગ્યાએ હસવા લાગુ તો હું તો હસ્યો, જેવો હસ્યો ને એવો એ નાનો 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 નાતો થતો ગયો અને મેં એને મારી નાખ્યો. એમ આપણા જીવનમાં કોઈ વિપત્તિ આવે ને તો જેને તેને મોઢે રડવા ના લાગે. એની જગ્યાએ તમે પોઝિટિવ લઈ લો. નેગેટિવ વિચારને એક બાજુ જ મૂકી દેવાના. ન થતો હોય ને એને પોતાના ઉપર જ ભરોસો ન હોય ને તો જ એ સફળ ના થઈ શકે. ગમે તે જગ્યાએ જાય, હા નસીબ એ વાત બરોબર છે, પણ આપણે તો કર્મયોગી ખેડૂત છીએ. માત્ર ને માત્ર નસીબ ઉપર ના ઢોળી નખાય. આપણે નસીબ આપણે બનાવવાનું છે. પુત્ર દુરાચારી થયો છે તો રડવાથી શું ફાયદો? હવે તું તારો ઉદ્ધાર કર. અંગરાજાને થયો છે. બ્રાહ્મણોને ઋષિઓને કહ્યું કે યજ્ઞ બંધ કરો, અને કદાચ જો યજ્ઞ કરો તો વિષ્ણવે સ્વાહા નહીં બોલવાનું, બેનાએ સ્વાહા કરો, મને આહુતિ આપો. ખૂબ દુરાચારી બન્યો છે. બ્રાહ્મણો થોડા ક્રોધિત થયા, છે જ નહીં. રાજા એ જ ભગવાનનું સ્વરૂપ છે, એ પોતે જ પરમાત્મા છે. તો હું જ તમારો દેવતા છું, દેવ છું, તો મારું ભજન કરો, મને આહુતિ આપો, મારા નામના યજ્ઞ કરો. બ્રાહ્મણો ક્રોધિત થયા ને હુંકાર કર્યો છે ને, અને ત્યાં જ વેન રાજા મૃત્યુ પામ્યો. રાજ્ય રાજા વગરનું થયું. લોકો દુખી થયા. આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણો, તમે વેન રાજાના શરીરમાંથી એક રાજા ઉત્પન્ન કરો. અને આકાશવાણીના કહેવાથી બ્રાહ્મણોએ પુરુષ સૂક્તનો પાઠ કર્યો છે. હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત્સ ભૂમિગું સર્વતઃ સ્મૃત્વા તતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદગું સર્વં જદભૂतं જચ ભાવ્યં ઓતામ્રે તત્વશેષાનો જદન્નેનાતિરોહતિ एतावानस्य महिमा तो जायाञ्च पूरुखः
સૂક્તનો પાઠ બ્રાહ્મણોએ કર્યો અને બેન રાજાના અંગમાંથી એક પુરુષ પ્રગટ થયો છે અને એ જ રાજા એ પૃથુ રાજા એ બેન રાજાના શરીરમાંથી પ્રગટ થયો છે. બોલીએ પૃથુ મહારાજ કી જય. ખૂબ સદાચારી ધરતીનું દોહન કર્યું છે પૃથુ રાજાએ. દુષ્કાળ પડવા લાગ્યા હતા. ધરતીનું દોહન એટલે સત્કાર્યો કરવા લાગ્યા, યજ્ઞો કરવા લાગ્યા અને વળી પાછી ધરતી રસાળ બની છે. પૃથુ રાજા વિજિતાશ્વને ગાદી સોંપી, એનો પુત્ર વિજિતાશ્વ એને ગાદી સોંપી અને વનમાં તપ કરવા ગયા અને પ્રભુમાં લીન થયા છે. અને વિજિતાશ્વના વંશમાં પ્રાચીન બરહી રાજા થયો. એના 10 પુત્રો એ પ્રચેતાઓ બન્યા છે. આ પ્રચેતાઓને એના પિતા જ સંન્યાસ ગ્રહણ કરવાનું કહે છે. આ 10 પુત્રો એ પ્રચેતાઓ એ પણ વનમાં તપ કરવા માટે જાય છે અને ભગવાન શિવજીની સામા મળે છે. પ્રાચીન બરહી રાજાને નારદજી ઉપદેશ કરે છે અને કહે છે કે રાજન, 2 પાક્કા મિત્રો છે. એક છે પુરંજન અને બીજો છે અભિજ્ઞા. આ મિત્રોના નામ છે. પુરંજન એ જીવ અને અભિજ્ઞા તે પરમાત્મા. એ જીવનું બહુ ધ્યાન રાખે. પરમાત્માએ આપણને કામ સોંપી દીધા. પરમાત્મા એમ કીધું કે એક કામ હું કરું, એક તારે કરવાનું. ધરતીને ખેડી ગોળીને તૈયાર કરીને બીજ વાવવાનું કામ તારું અને વરસાદ વરસાવવાનું કામ મારું. વરસાદ વરસ્યા પછી એ બીજને અંકુરિત કરવાનું કામ મારું અને મોલને સાચવવાનું કામ તારું. અને એ મોલમાં અનાજ ઉત્પન્ન કરવાનું કામ મારું અને અનાજ ખાવાનું કામ તારું. અને ખાવાનું કામ તારું અને પેટમાં રહીને એ અનાજને પચાવવાનું કામ મારું. પરમાત્માએ કેટલા કેટલા આપણા ઉપર ઉપકાર કર્યા છે. આપણે અત્યારે સરકારને ઘર વેરો ભરવો પડે, નળ વેરો ભરવો પડે, જમીન વેરો ભરવો પડે, લાઇટ બિલ ભરવું પડે, ફોન બિલ ભરવું પડે. બેલેન્સ ખૂટી જાય ને પછી આપણી શરમ ન રાખે કે બહુ તું તો મોટો માણસ છો તો મારે થોડીક તો રાખવી જ પડે ને, પૂરું. પછી એક સેકન્ડે એના આપણી શરમ રાખે. લાઇટ બિલ ન ભરીએ તો પેલો માણસ આવીને છેડા કાપી જાય અથવા તો કઈ દંડ આપે. હવે આ સૂર્યનારાયણ ક્યારે છેડા કાપી ગયો?